પરંતુ કાનપુર સાથે એક મહત્વની ઘટના જોડાયેલી છે અને એ ઘટના તમારે યાદ રાખવાની છે કે કઈ ઘટના? તો મિત્રો સતી ચૌરા ઘાટ, સતી ચૌરા ઘાટની ઘટના યાદ રાખજો. ચોરાચોરી ઘાટ નથી બોલતો, ચોરાચોરીની ઘટના, સતી ચોરા ઘાટની ઘટના. આ ઘટના તમારે ખાસ યાદ રાખવાની છે. આ ઘટના એક ક્લાસ 1-2 ની પરીક્ષામાં છંછેડાયેલો વિષય છે. તો આ ઘટનામાં 3 વ્યક્તિઓ સંકળાયેલા હોય છે. એક છે નાના સાહેબ, એક છે તાત્યા ટોપે અને એક છે અજીમ ઉલ્લા. આ 3 વ્યક્તિઓ આ ઘટના સાથે સંકળાયેલા હોય છે. મિત્રો આ 3 વ્યક્તિઓએ અંગ્રેજોને ખતરનાક લડત આપી હતી. અંગ્રેજોને હરાવ્યા. સમજો, હું વાક્ય બધું સમજી વિચારીને જ બોલી રહ્યો છું. અંગ્રેજોને હરાવ્યા આ શબ્દ હું બિલકુલ વિચારીને જ બોલી રહ્યો છું. હવે અંગ્રેજોને હાર દેખાઈ એટલે અંગ્રેજોએ કે ભાઈ હવે આપણે લડવું નથી, સમજૂતી કરી. તો સમજૂતી કરવાનો પ્રસ્તાવ મૂક્યો અને ભારતીયો લાગણીશીલ છે મિત્રો, આ પ્રસ્તાવને સ્વીકાર કર્યો. હવે જે અંગ્રેજો બચ્યા હતા, અમુકનું ખૂન પણ થઈ ગયું, અમુક મૃત્યુ પામે. એ અંગ્રેજોએ કીધું કે હવે કાનપુરમાં તો અમે હારેલા જ છીએ, હવે કાનપુરમાં મારે રહીને શું કરવું, તમે અમને કલકત્તા મોકલો. તો મિત્રો કલકત્તા મોકલવાની તૈયારી કરી. કોને? તો બચી ગયેલ અંગ્રેજોને. સમજો, હવે કલકત્તા જ્યારે મોકલવાના હતા તો સતી ચૌરા ઘાટથી એમને કલકત્તા મોકલવાના હતા અને આ ઘાટ એ કાનપુરની જે ઘટના છે એનું એપિસેન્ટર બને છે. કેવી રીતના? ઘાટે 60 નૌકા તૈયાર કરી. શું કર્યું? 60 નૌકા. એટલે થયું શું કે આ અંગ્રેજો જે બચી ગયા હતા એમને નૌકામાં લાવ્યા, નૌકામાં મોકલવા માટેની તૈયારી કરી. 60 નૌકામાં મોકલવા. અને આ જગ્યાએ આ જે અંગ્રેજો અહીં ભેગા થયા એમને દગો કર્યો. દગો સમજો. અને અહીંયા અંગ્રેજોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો. હવે પ્રશ્ન એ થયો, તો શું આપણા વ્યક્તિઓ જોઈ રહેવાના? ના મિત્રો, ईंट का जवाब पत्थर से ही मिलेगा. तो भारतीय विद्रोहियों 450 અંગ્રેજ સૈનિકોના મોત કર્યા. મારે જો 450 અંગ્રેજ સૈનિકોને મારી દે. અહીં ફરીથી દયા, અહીં ફરીથી ભારતીય નેતાઓની લાગણી. જે આમાંથી મહિલા અને બાળકો પર દયા રાખી. નાના સાહેબે
નાના સાહેબ આ જે મહિલાઓ હતી અને અંગ્રેજો હતા, બાળકો હતા એ મહિલાઓના, એમને નાના સાહેબે પોતાના બીબી ઘરમાં રાખ્યા. આમના માટે બીબી ઘરમાં હુસેન ખાન બેગમના દેખરેખમાં રાખ્યા. સાથે બે અન્ય વ્યક્તિઓ હતા, પણ હુસેન ખાન બેગમના દેખરેખમાં આમને રાખ્યા. મિત્રો, સારો વ્યવહાર કર્યો. સમજો, સારો વ્યવહાર કર્યો આના પર. અને આ જે બીબી ઘરમાં રાખ્યા હતા એમને અલ્હાબાદ મોકલવાની તૈયારી પણ કરી. વિચાર કરો, બે વખત એમના ઉપર લાગણીશીલ વ્યવહાર રાખવો. જે અંગ્રેજો બચ્યા હતા એમને કલકત્તા મોકલવાની તૈયારી કરવી. સતી ચોરા ઘાટે ફરીથી વિશ્વાસઘાત થયો. અંધાધૂત ફરીથી એમને દબાવે, ફરીથી 450 લોકોને માર્યા. એમાં બાળકોને મહિલાઓ પ્રત્યે સારી લાગણી રાખવી. નાના સાહેબે પોતાના બીબી ઘરમાં હુસેન બેગમ ખાનના કહેવાય કે દેખરેખ હેઠળ રાખ્યા. હુસેન બેગમ ખાને પૂરેપૂરા લાગણીથી મિત્રો સારો વ્યવહાર કર્યો આમના જોડે. પરંતુ બને છે એવું, અંગ્રેજો 450 સૈનિકો મરાયા. હવે ધૂણા છે ભયંકર. અને સતી ચોરા ઘાટનો બદલો લેવા અંગ્રેજોએ કાનપુરને બાનમાં લીધું. અને મિત્રો કાનપુરમાં અંધાધૂંધ અત્યાચાર કર્યા. હવે અત્યાચાર અહીં કરે એટલે પેલી હુસેન બેગમ ખાન બગડી. યાર, તમારા બાળકોને, તમારી મહિલાઓને અમે સાચવીએ છીએ. અને પછી હુસેન બેગમ ખાને કીધું એ બીબી ઘરમાં બાળકો અને અંગ્રેજ મહિલાઓને મોતને ઘાટ ઉતારે. અને બાજુમાં લાશોને કૂવામાં ફેંકી દીધી. અને આ બધી જ ઘટના થઈ, એ બધી જ ઘટનાનો આરોપ સતી ચોરા ઘટનાનો આરોપ નાના સાહેબ ઉપર આવે. મિત્રો, ક્યારેક તો એવા અજીબોગરીબ તથ્યો આવે છે. ધારો કે મેં એક બુકમાં વાંચ્યું હતું, એવા કયા રાજાની કબર ઉપર લખેલું છે કે આ રાજાને પોતાના દેશમાં કબર માટે, દફનાવવા માટે 2 ગજ જમીન પણ ન મળી. તો બહાદુર શાહ જફર રંગૂનમાં દફનાવી દીધો એને, કારણ કે મૃત્યુ ત્યાં રંગૂનમાં જ થયું હતું. તો એના ઉપર લખેલું છે ખબર, આ રાજા એટલો કહેવાય ભાગ્યવિહીન હતો, ભાગ્યશાળી હતો કે એને પોતાના દેશમાં, એટલે કે પોતાના જમીનમાં એને દફનાવવા માટે 2 ગજ જમીન પણ નહોતી મળી. બરાબર, આવું વાક્ય ક્યારેક હોય છે. તો મિત્રો, આમ આખી કાનપુરમાં એક આખો સત્યાગ્રહ ખેલાય છે અને અંતે કોલિન કેમ્પબેલ એના ઉપર વિજય મેળવે છે.